પારડી જલારામનગરમાં કાદવ કીચડ ઉભરાતા સ્થાનિકોમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। પારડી સ્વાધ્યાય મંડળ જલારામનગર સોસાયટીમાં આજરોજ સોસાયટીના કેમ્પસમાં કાદવ કીચડ ઉભરાઈ આવતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે બીજી બાજુ પારડી નગરપાલિકાનું આયોજન વગરનું પ્રી મોન્સૂન કામગીરીને લઈને નગરજનોમાં ભારે મુશ્કેલી જોવા મળી રહી હતી, તો નગરજનોએ નગરપાલિકા સામે ભારે રોષ ઠાલવ્યો હતો। દિવસથી કહેવામાં આવેલું છે પણ કોઈ એક્શન લેવાતી નથી। અહીંયા શું સમસ્યા છે? કઈ નહીં, અમારે ઘરે ડોસા છે, હવે એ લોકો દવાખાને લઈ જાવ તો કેવી રીતના લઈ જઈએ અમે? આ ગટર લાઈન ના કારણે એ લોકો અમને એમ કીધું છે કે તમે એક ફોન કરે એટલે અમે ગમે તેવા ખાડા હોય તો પૂરું આવશું, પણ કોઈ એક્શન લેતા નથી। 4 દિવસથી હું કન્ટિન્યુ ફોન કરું છું, સવારે બી કરું ને સાંજે બી કરું, પણ કોઈ એક્શન લેવાતી નથી। શું માંગ છે તમારી? કઈ નહીં, અમારે રસ્તા સરખા કરો, એટલીસ્ટ ઘરમાંથી બહાર તો નીકળીએ। કઈ નહીં બેન, હવે આ જે પેવર બ્લોક નું કામ ખાતમુહૂર્ત કર્યું છે એ કામ ચાલુ થયું? ના, ખાતમુહૂર્ત કરેલું છે, હવે ક્યારે ચાલુ થશે એ કોઈ નક્કી નથી। અત્યારે શું થવા જતું? ને રસ્તા કેટલા બનશે એનું બી કોઈ નક્કી નથી। તમારું નામ? દક્ષાબેન। ક્યારે આ ખોદકામ કરેલું ને શું છે? આ ખોદકામ અમારું માર્ચ મહિના ઉનાળા ડિસેમ્બર મહિનાથી ચાલુ હતું અને લગભગ તે વખતે સૂચના બી આપવામાં આવી હતી કે જે પ્રમાણે ખોદકામ કરતા જાઓ એ ખોદકામ કરીને એનું પુરાણની વ્યવસ્થા કરવા માટે કીધું હતું, જે વ્યવસ્થા કરવામાં આવી નહોતી। અને આજે ચોમાસાની શરૂઆતમાં અમારી આ પરિસ્થિતિ છે, તો એ અમારી પરિસ્થિતિ ક્યારે સુધરે એ હવે કંઈ કહી શકાય। આજે કોણ કોણ આવ્યું હતું અહીંયા તમારી સમસ્યા માટે? અમે રાજનભાઈ કરીને શું કીધું એણે? એમણે કહ્યું કે આ સમસ્યા તમારી જલ્દીથી હલ કરી દેવામાં આવશે અને આપણે બ્લોકનું મુહૂર્ત કરવામાં આવ્યું છે। બ્લોકનું મુહૂર્ત કેટલું કામ ચાલ્યું? બ્લોક મુહૂર્ત કર્યું પછી? બ્લોકનું મુહૂર્ત કરી ગયા એ સિવાય એ લોકોએ કશું કામ કર્યું નથી। કેટલા બ્લોક પાથાઈ રહ્યા? એક બ્લોક મૂકવામાં આવ્યો નથી, ઉદઘાટન પૂરતા એ લોકો આવ્યા હતા। એ બાબતે તમારે શું છે અભિપ્રાય? શું તમે માંગ કરો છો? આ દિવાળી પહેલા આ કામ પૂરું થાય એવું લાગતું નથી। ડ્રેનેજ એટલે કે અંકિતા કન્સ્ટ્રક્શન દ્વારા એમના મજૂરો દ્વારા અને જીએસબીનું આયોજન કર્યું છે અને હાલમાં પણ કાદવ ખરેખર છે, વરસાદ પણ આવી ગયો અને લોકોને ઓછી હાલાકી પડે એ રીતના તમામ પ્રયત્નો ચાલુ। જે જગ્યાએ તમે ખાતમુહૂર્ત કર્યું એ જ છે એ જે રહીશો છે તેને કાદવ કીચડમાં રહેવું પડે એવું કેવું આયોજન? ના, એટલે એક રસ્તાનું જે ખાતમુહૂર્ત થયું છે એ રસ્તો તો હવે એજન્સીને જ્યારે વર્ક ઓર્ડર અપાશે ત્યારે કામ તો શરૂ થશે। વરસાદ ચાલુ છે, જે દિવસો સૂકો હશે તે એ કામ ચાલુ થશે। વર્ક ઓર્ડર સિવાય પહેલા આપી શકાય? ચાલુ થઈ ના, તો જે પ્રી મોન્સૂન કામગીરી કે ડ્યુરિંગ મોન્સૂનની કામગીરીમાં આ કામ અત્યારે ચાલી રહ્યું। તમને નહીં લાગે કે આયોજન વગરનું કામ છે? ના, આયોજન તો પાકું જ છે, પણ હવે આપણને ખબર જ હતી કે એક વરસાદ પડે એટલે આ હાલત થવાની છે। પહેલા પુરાણ કરવાનું કે કપચી નાખવાનું? પુરાણ પણ થયું, પુરાણ પણ કરવામાં આવેલું, પરફેક્ટ રીતે પુરાણ પણ કરવામાં આવેલું, પણ જે માટી ખોદીને બહાર કાઢી એનું પુરાણ કર્યું એટલે સ્વાભાવિક છે કે કાદવ થાય। એ કોન્ટ્રાક્ટમાં એવો ઉલ્લેખ છે કે પરેશાન થાય, તમે મહામંત્રી છો ભાજપના, તો લોકોની પરેશાની કેવી રીતના દૂર કરશો? કુદરતની આફતની સામે બધાએ ચેતીને રહેવું, આ કુદરતની વોર્નિંગ હોય છે। વરસાદ એ તમારા હાથની વાત નથી, વરસાદ વધારે પડે તો તેનું નિરાકરણ થશે। પાલિકાએ સંગઠનને કીધું નહીં હતું કે ભાઈ આયોજન કરવું? બધી વાતોની ચર્ચા થતી હોય છે, જે તે સમયે જે કોઈ પણ તકલીફ થાય એને નિવારણ કરવામાં આવશે। પાર્ટી સંગઠન પ્રમુખ ક્યાં છે? અરવિંદભાઈ સંઘાડિયા લોકો નિરીક્ષણ કરવા નીકળ્યા છે આ માટે? સાહેબ, એ અમે પણ ગયા, બધા નિરીક્ષણ કર્યું, જ્યાં જ્યાં છે ત્યાં અરવિંદભાઈ પ્રમુખ હા સાહેબ, એ પણ ચર્ચામાં જ છે અને સંગઠનના દરેકે દરેક બંને મહામંત્રી અને અમારા પ્રમુખશ્રી આ વસ્તુનું ધ્યાન રાખે છે અને જ્યાં પણ ગટર ખોદીને પાણીનો નિકાલ કરવા લાગે છે ત્યાં પાણીનો નિકાલ દરેક કોઈ પણ માણસ ફટાફટ પહોંચી તો પણ જેની બી તકલીફ પડશે એની તકલીફો દૂર થશે। ને મહામંત્રી સમગ્ર પૂરું ગામ કહે છે કે આ વર્ષે સમગ્ર ગામમાં રસ્તા લોકો બહાર નથી નીકળી શકતા। સાહેબ, ગામના મોડે ઘરનું ના બંધાય, તકલીફો પડે તે તકલીફો દૂર કરવાની તકેદારી તંત્રની અને સાથે અમારા સંગઠનની બી છે, અમે એનું ધ્યાન રાખીએ છીએ, બીજી કોઈ ચિંતાની જરૂર નથી। આમાં સંગઠનની કેટલી જવાબદારી હોય છે? સંગઠનની જવાબદારી સાહેબ આખી પ્રજા જે છે તે બધા સંગઠન સાથે સંગઠને પ્રજાનું ધ્યાન રાખવાનું હોય છે અને પ્રજા તકલીફમાં પડે તો તેની હાલાકી દૂર કરવી। પાલિકાનું આયોજન વગરનું પ્રી મોન્સૂન કામગીરીને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।